નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચો સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. સચિન જીઆઈડીસી રોડ પર ભર બપોરે ₹15 લાખની લૂંટ થતા મચી ચકચાર. બાઇકને લાત મારી 500 ગ્રામ સોનાના બિસ્કિટની લૂંટ કરી 3 લૂંટારુઓ થયા ફરાર. ડભોલીમાં ડિમોલિશન કરવા ગયેલા પાલિકાના સ્ટાફ પર થયો પથ્થરમારો. 10 તોફાની તત્વોની ધરપકડ કરતી ચોક બજાર પોલીસ. મનપાની પઠાણી ઉઘરાણી સામે હીરા વેપારીઓનો વિરોધ. મિલકતોને સીલ મરાતા કારખાનેદાર લાલધૂમ. ડાયમંડ એસોસિએશન પાલિકાને કરશે રજૂઆત. રિંગ રોડ પર ફરી એકવાર મેલું નાખી ચોરી. મેલું સાફ કરવા ગયો વેપારી અને રોકડા 1.5 લાખ ભરેલી થેલી લઈ કિશોર ગાયબ. અને દિલ્હીથી મુંબઈના વિસ્તારમાં આકાર પામી રહેલા સરકારના ડીએમઆઈસી યોજના સામે ખેડૂતોનો વિરોધ. 18મીએ દિલ્હી જઈ છેડશે આંદોલન. સચિન જીઆઈડીસી રોડ પર બુધવારે ભર બપોરે એક યુવાનની બાઇકને લાત મારી પાડી દઈ તેની બાઇક અને સોનાના બિસ્કિટની લૂંટ કરી 3 અજાણ્યા ઈસમો ફરાર થઈ હતા ચકચાર મચી જવા પામી હતી. ₹15 લાખની લૂંટ થતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. વરાછા એલએચ રોડ પર એફિલ ટાવરમાં પોતાની ઓફિસ ધરાવતા વેપારીનો કર્મચારી સુધીર સતીશ શાહ આજે ભર બપોરે પોતાની બાઇકની ડિક્કીમાં 500 ગ્રામ સોનું મૂકી સચિનના ડાયમંડ પાર્કમાં જવા માટે નીકળ્યો હતો. સુધીરની બાઇક સચિન જીઆઈડીસી પાણીની ટાંકી પાસેથી પસાર થઈ હતી ત્યારે 3 અજાણ્યા ઈસમો બાઇક પર આવી તેને આંતર્યો હતો અને સુધીરની બાઇકને ધક્કો મારી પછાડી દઈ સોનું ભરેલી ગાડી લઈ ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે વેપારીએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 500 ગ્રામ સોનાની લૂંટ થયાની જાણ થતાં સચિન જીઆઈડીસી, સચિન એસઓજી, ડીસીબી અને પીસીબી પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સુધીરને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. સુધીરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ₹14,88,000ના સોનાનું બિસ્કિટ અને 20,000ની બાઇક મળી ₹15,08,000ની લૂંટની ફરિયાદ નોંધી હતી. પોલીસે બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી સઘન તપાસ આદરી હતી. પોલીસે તપાસના આખરે સાંજના સમયે તલંગપુર રોડ પરથી બિનવારસી હાલતમાં બાઇક મળી આવ્યું હતું. જો કે સોનાનું બિસ્કિટ ગાયબ હતું. પોલીસે સુધીરની ફરિયાદ નોંધી 3 લૂંટારોને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. ये झगड़ा हुआ था, एक मोटरसाइकिल लेके 2 मोटरसाइकिल लेके आए थे, दूसरा मोटरसाइकिल वाले को मारा और दोनों का नाम कालू कन्नाड़े. क्या हुआ था? ये हुआ कि 2 मोटरसाइकिल वाले आ रहे थे, एक मोटरसाइकिल आगे आ रहा था, एक पीछे आ रहा था. उसमें 3 जन बैठे थे. पीछे से लात मारा, दूसरे मोटरसाइकिल को गिरा दिया. वो मोटरसाइकिल छीन के मारा भी बेचारे को और मोटरसाइकिल छीन के ले भाग गए. एक मोटरसाइकिल 6 नंबर रोड पर निकल गए और 2 इधर से निकल गए 62 नंबर रोड पर. જ્વેલર્સ કંપનીમાંથી વરાસામાંથી એક માણસ મોટરસાઇકલ ઉપર એની બીજી કંપની જે સેજ વિસ્તારમાં છે એમાં નીકળેલો દરમિયાન સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના રોડ નંબર 53 ઉપર મોટરસાઇકલ ચાલકને 3 અજાણ્યા ઈસમો મોટરસાઇકલ ઉપર આવેલા જેને મોઢે રૂમાલ બાંધેલા હતા તેને એને પાડી દઈ અને તેનો મોટરસાઇકલ લઈ અને જતા રહેલા. જે મોટરસાઇકલની અંદર અંદાજે 500 ગ્રામ સોનું હતું. તેમજ જે મોટરસાઇકલ છે તેનો નંબર છે JJ5FR 8430 નંબરનું સ્પ્લેન્ડર પ્લસ બ્લેક કલરનું છે તે લઈ નાસી ગયેલ છે. તે વરાસા વિસ્તારમાંથી એડોન જ્વેલર્સ શોરૂમ છે ત્યાંથી 500 ગ્રામ સોનું લઈને નીકળેલા અને સેજ વિસ્તારમાં એમની પોતાની બીજી કંપની છે ત્યાં આપવા માટે જઈ રહેલા હતા. જે દરમિયાન આ 3 અજાણ્યા ઇસમોએ તેઓને પાડી દઈ તેનું મોટરસાઇકલ લઈને ચાલી ગયેલા. કતારગામ મધુવન સોસાયટીમાં ગેરકાયદેસર 3 માળનું બિલ્ડિંગનું બાંધકામ તોડવા ગયેલા કતારગામ ઝોનના સ્ટાફને માથાભારે મિલકતદારોએ ધક્કે ચડાવ્યા હતા. સોસાયટીના રહીશોની ફરિયાદના પગલે ડિમોલિશન કરાવવામાં આવતા મિલકતદાર અને સોસાયટી વાસીઓએ આમને સામને આવી પહોંચતા મામલો પથ્થરમારો સુધી પહોંચ્યો હતો. ડભોલી ટીપી સ્કીમ નંબર 37 ફાઇનલ પ્લોટ નંબર 29માં આવેલી મધુવન સોસાયટીમાં મિલકતદાર દ્વારા ગેરકાયદેસર 3 માળનું બિલ્ડિંગ ઊભી કરાયું હતું. આ સ્થાનિક સોસાયટીના રહીશોએ આ સંદર્ભે કતારગામ ઝોનમાં ફરિયાદ કરી.
આ દરમિયાન આજરોજ કતારગામ ઝોનનો સ્ટાફ આ ગેરકાયદેસર બાંધકામ પર ડિમોલિશન કરવા ગઈ હતી. પાલિકાનો સ્ટાફ સ્થળ પર આ બાંધકામનું ડિમોલિશન કરવાની શરૂઆત કરતા મિલકતદારોએ વિરોધ કર્યો હતો, કારણ કે સોસાયટીના રહીશોની ફરિયાદના પગલે ડિમોલિશન થતાં મિલકતદાર અને સોસાયટીના રહીશો વચ્ચે બોલાચાલી થઈ. સામાન્ય બોલાચાલી બાદ વાત વધુ વણસતા મામલો પથ્થરમારો સુધી પહોંચ્યો. મનપાના સ્ટાફ સાથે પણ મિલકતદારોએ ધક્કામુક્કી કરી ફરજ પર રૂકાવટ ઊભી કરતા આખરે પોલીસ બોલાવવાની નોબત આવી. પોલીસે સ્થળ પર દોડી આવી આખો મામલો શાંત પાડ્યો હતો. આ કેસમાં ચોક બજાર પોલીસે 10થી વધુ તોફાનીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે અજીત રાંધેરીનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. મનપાએ પ્રોફેશનલ ટેક્સની પઠાણી ઉઘરાણી માટે મહિધરપુરા હીરા બજારમાં મિલકતોને સીલ મારવાનું શરૂ કરતા કારખાનેદારોમાં રોષ ભભૂક્યો હતો અને ડાયમંડ એસોસિએશન મારફત મનપામાં રજૂઆત કરવાનું તેમજ કમિશનરને આવેદનપત્ર આપવાનું કારખાનેદારોએ આક્રોશ સાથે જણાવ્યું હતું. સુરત મહાનગરપાલિકાએ પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે કડકાઈથી વેરા વસૂલાતની ઉઘરાણી શરૂ કરી છે, જેમાં કેટલીક જગ્યાએ મનપા જાણ કર્યા વગર મિલકતને સીલ મારી દેતા શહેરીજનોની નારાજગીનો ભોગ મનપા બની રહી છે. મહિધરપુરા હીરા બજાર ખાતે સેન્ટર પોઈન્ટ બિલ્ડિંગમાં વ્યવસાય વેરો ભરવામાં ન આવતા 120 જેટલી ઓફિસને મનપાના સેન્ટ્રલ ઝોન દ્વારા સીલ કરી દેવાતા કારખાનેદારો રોષે ભરાયા હતા. નોટિસ આપ્યા વગર જ મનપાએ ઓફિસને સીલ મારી દેતા કારખાનેદારોએ હોબાળો મચાવ્યો હતો. અમારે સેન્ટર પોઈન્ટના બિલ્ડિંગમાં પાદરા આવી, એમને કોઈ નોટિસ નથી આપી કે કયું અમારી પાસે સહી નથી લીધી અને પાદરા સીલ મારીને વહી ગયા છે. અમે અમારો ધંધો હટવાનો છે અને અમે પૂરેપૂરો ધંધાનો એમને જે ખોટી થયા છે એનો અમે મ્યુનિસિપાલિટી પાસે વસૂલ કરવા માગીએ છીએ અને લેવાય માગીએ છીએ. અને ઈવડા એ લોકોને 20,000 પગાર હોય છે, અમે 100,000 તો એનો પગાર 6,000 કરી અને એને વસૂલાત આવડા ભરારો કેમ રોહડો એનું હાલે એમ ખબર પડે 6,000માં. મનપાની કાર્યવાહીનો વિરોધ કરતા કારખાનેદારોએ જણાવ્યું હતું કે તેઓ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરશે અને જો યોગ્ય ન્યાય નહીં મળે તો ત્યાં સુધી હીરા બજાર બંધ પાડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. આજે શું અમારે જ્યાં લગી આનો ખુલાસો નહીં આવે ત્યાં લગી અંધો બંધ રાખવાનું છે. અંધો બંધ હીરા બજાર ખોલવા જ નહીં દેવી. અમારે પૂરેપૂરી લડત આપવાની છે. આમાં હીરા ધંધામાં ડાયમંડના લોકો ભાવનગરમાં ગુજરાત સરકારનો કાયદો છે, બરોબર, તો ભાવનગરમાં નથી લાગુ પડતો અને અહીંયા કેમ કેવી રીતે લાગુ પડે છે? આજે અમે જવાના છે અમારે ડાયમંડ એસોસિએશનને ઓલે ઓફિસે અમે ત્યાં જવાના છે અને નાથી પછી નહીં કાંઈ ચુકાદો આવે તો અમે આગળ કામ કરશું. બંધનો એલાન અમારે બંધ જ રાખવાનું છે. અંધોય મનપા દ્વારા છેલ્લા 2 અઠવાડિયાથી હીરા ઉદ્યોગકારો પાસે વ્યવસાય વેરાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે, જેને લીધે હીરા ઉદ્યોગકારોમાં નારાજગી ફેલાઈ રહી છે. ઉદ્યોગકારો પાસે પેનલ્ટી ન લેવામાં આવે તેવી માંગણી હાલ હીરા ઉદ્યોગ કરી રહ્યું છે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. પ્રોફેશનલ ટેક્સના વિરોધમાં કારખાનેદારોએ બુધવારના રોજ ડાયમંડ એસોસિએશનમાં રજૂઆત કરી કોઈ પણ સંજોગોમાં પ્રોફેશનલ ટેક્સ નહીં ભરે તેવી ઉગ્ર માંગણી કરી હતી. આ સંદર્ભે ડાયમંડ એસોસિએશન મનપાને રજૂઆત કરશે તેવું કારખાનેદારોને આશ્વાસન આપવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા મહિધરપુરા હીરા બજારમાં પ્રોફેશનલ ટેક્સ વસૂલાત માટે ડાયમંડ ઓફિસ સીલ કરવામાં આવતા વેપારીઓ તેમજ હીરા ઉદ્યોગમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. મનપા દ્વારા કોઈપણ જાતની જાણ કે નોટિસ આપ્યા વગર જ વહેલી સવારથી જ સીલિંગની કાર્યવાહી શરૂ કરાતા કારખાનેદારોએ હીરા બજાર બંધ કરી દઈ મનપાની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. સુરત મહાનગરપાલિકાની મનસ્વી કામગીરીના વિરોધમાં ડાયમંડ ટ્રેડિંગ બંધ કરી દઈ સમૂહમાં કારખાનેદારો બુધવારના રોજ ડાયમંડ એસોસિએશન ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે એસોસિએશનના મંત્રી ગણેશભાઈ ઘેવરિયાને રજૂઆત કરી હતી. આ અંગે ચર્ચા કર્યા બાદ કારખાનેદારો પ્રોફેશનલ ટેક્સ નહીં ભરે તે અંગે ડાયમંડ એસોસિએશન તેમજ કારખાનેદારો સુરત મહાનગરપાલિકાના શાસકો અને કમિશનરને રજૂઆત કરવાનું નક્કી કરાયું છે. એવી રજૂઆત છે કે જે આ પ્રોફેશનલ ટેક્સ મ્યુનિસિપાલિટી એકદમ મનસ્વી રીતે ઉઘરાવી રહી છે. એ પ્રોફેશનલ ટેક્સ હીરા ઉદ્યોગને લાગતો જ નથી, અત્યાર સુધી ક્યારેય હતો નહીં અને અમારે કોઈને એ ટેક્સ ભરવો નથી. આવી વેપારીઓની ઉગ્ર રજૂઆત છે. ગઈકાલે એ લોકોએ બજાર બંધ રાખ્યું હતું અને આજે પણ બંધ છે બજાર. અમે 5 વાગે ફરીથી મળવાના છીએ. અમે જ્યાં જ્યાં રજૂઆત કરવા જેવી ત્યાં રજૂઆત કરી દીધી છે. આપણા સ્થાયી અધ્યક્ષ ભીમજીભાઈ બુઢણાએ પણ અમને સહકાર આપશો એવી ખાતરી આપી છે. અને આ લોકો એવું કહે છે કે કદાચ બજાર અચોક્કસ મુદત માટે બંધ રાખવું પડે તો પણ રાખશું, પણ અમે આ ટેક્સ કોઈ પણ હિસાબે હીરા ઉદ્યોગને લાગવા દઈશું નહીં. સુરતમાં કરવામાં આવેલી વસૂલાત બિનજરૂરી કનડગત થઈ રહી છે.
રાજ્યના અન્ય શહેર કે ગામમાં હીરા ઉદ્યોગ પાસે વ્યવસાય વેરાની વસૂલાત થતી નથી, તો શા માટે સુરતમાં જ વેપારીઓને નિશાન બનાવાય છે? જો આ કનડગત બંધ નહીં થશે તો હીરા ઉદ્યોગકારો આગામી દિવસોમાં આક્રમક લડત આપશે, તેમાં કોઈ શંકા નથી. કેમેરામેન હિરેન નિમાલ સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના લીંબાત વિસ્તારની ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓમાં યાનની મિલમાંથી નોકરે 47,000ની કિંમતના યાનના 50 કાર્ટૂન ચોરી કર્યા હોવાની ફરિયાદ લીંબાત પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે ચોરના નામને આધારે વધુ તપાસ હાથ ધરી હતી. દેખાઈ રહેલા લિંબાયત વિસ્તારની યાનની મિલમાંથી નોકરે હાથફેરો કર્યો હતો. સલાબતપુરા વિસ્તારની નવાબની ચાલમાં રહેતા અને યાનના વ્યવસાય સાથે સંકળાયેલા ઇસ્માઇલ ઇબ્રાહીમ પટેલ લિંબાયતની ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં પ્લોટ નંબર 529, 530 પર યાનનું ખાતું ધરાવે છે. તેમની યાનની મિલમાં નોકરી કરતો આઝાદ નામનો શખ્સ 24 જાન્યુઆરીના રોજ 47,000ની કિંમતના યાનનો 150 નંગ કાર્ટૂનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. મિલ માલિકને ચોરીની જાણ થતાં તેમણે લિંબાયત પોલીસ મથકે નોકર વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે લિંબાયત પોલીસે ચોરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શર્ટ પર મેલું નાખી બેગ તફડાવનારી ગેંગનો આતંક વધી રહ્યો છે. ગયા અઠવાડિયે રેલવે સ્ટેશન પાસેથી નવસારીના વેપારીને શિકાર બનાવ્યા બાદ આ ટોળકીએ મંગળવારે રિંગ રોડ વિસ્તારમાં એક વેપારીના શર્ટ પર મેલું નાખી 1.50 લાખ ભરેલી બેગ તફડાવી ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. નજરે પડતી આદર્શ માર્કેટની બહાર ફૂટપાથ પર મંગળવારે ભર બપોરે વેપારીની 1.5 લાખ રૂપિયા ભરેલી બેગની તડફંચી થઈ હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. સહારા દરવાજા સૂર્યનગર એપાર્ટમેન્ટમાં રહેતા કાપડના વેપારી મનીષ વિશ્વનાથ ભટ્ટ મંગળવારે બપોરે 1 વાગ્યાના અરસામાં રોકડા 1.5 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ પગપાળા મિલેનિયમ માર્કેટમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન આદર્શ માર્કેટની બહાર ફૂટપાથ પર 18 થી 20 વર્ષના એક અજાણ્યા ભેજાબાજ શખ્સે મનીષભાઈના શર્ટ પર મેલું નાખી આગળ નીકળી ગયો હતો. ત્યારબાદ એ જ શખ્સ મનીષભાઈને કહ્યું કે તમારું શર્ટ ગંદુ થઈ ગયું છે. તે જોતા મનીષભાઈ શર્ટ સાફ કરવા લાગી ગયા અને અજાણ્યો શખ્સ 1.5 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયો હતો. સાફ કરી બાજુમાં જોયું તો બેગ નહીં દેખાતા મનીષભાઈએ બૂમાબૂમ કરી મૂકી હતી, પણ ત્યાં સુધીમાં તો અજાણ્યો શખ્સ હવામાં ઓગળી ગયો હતો. રિંગ રોડ જેવા ભરચક વિસ્તારમાં ધોળા દિવસે બનેલી બેગ તફડાવાની ઘટનાથી પોલીસની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે. અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ સલાબતપુરા પોલીસે હાથ ધરી છે. છેલ્લા 1 અઠવાડિયામાં શર્ટ પર મેલું નાખી બેગ તફડાવવાની આ બીજી ઘટના બની છે. હવે બેગમાં રોકડ કે કિંમતી ચીજવસ્તુ લાવવા કે લઈ જવા વાળાને સાવધાન રહેવું પડશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના મજુરા ગેટ વિસ્તારમાં મંગળવારે રાત્રે ગાંધી એન્જિનિયરિંગ કોલેજ પાસે જાહેરમાં બીભત્સ ચેન ચાળા કરતી 5 રૂપજીવનીઓને ઉમરા પોલીસે ઝડપી પાડી જેલ ભેગી કરી હતી. આ મજુરા ગેટ વિસ્તાર જાણે લલનાઓ માટે સ્વર્ગ સમાન બની ગયો છે. અગાઉ પણ ઘણીવાર ઉમરા પોલીસે ત્યાંથી બીભત્સ ચેન ચાળા કરતી લલનાઓને જેલ ભેગી કરી હતી. ઉમરા પોલીસ મથકે ઉભેલી રૂપજીવનીઓ મંગળવારે રાત્રે મજુરા ગેટ પાસે જાહેરમાં બીભત્સ ચેન ચાળા કરતા રંગે હાથે ઝડપાઈ હતી. ઉમરા પોલીસે મંગળવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મજુરા ગેટ ગાંધી એન્જિનિયરિંગ કોલેજ બહાર જાહેરમાં બીભત્સ ચેનચાળા કરતી 5 લલનાને પોલીસે પકડી જેલ ભેગી કરી હતી. મજુરા ગેટ વિસ્તારમાં રૂપજીવનીઓના ત્રાસથી સ્થાનિક લોકોનું રાત્રે બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. ગાંધી એન્જિનિયરિંગ કોલેજ પાસે જાહેરમાં વેશ્યાવૃત્તિ થતી હોવાની ઘટનાને પગલે સ્થાનિક પોલીસે અગાઉ ઘણીવાર લલ્લાઓને જેલ ભેગી કરી છે, પરંતુ સ્થિતિ એવી ને એવી જ છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. નવી સિવિલ હોસ્પિટલમાં એક યુવકને પરિણીતા સાથે પ્રેમાલાપ કરતા સિવિલના જાગૃત સિક્યુરિટી ગાર્ડોએ રંગે હાથ ઝડપી પાડ્યા. જોકે રંગરેલિયા મનાવતા યુવકને દમદાટી આપી પોલીસે છોડી મૂક્યો હોવાનું જાણવા મળે છે. બુધવારે નવી સિવિલ હોસ્પિટલના બીજા માળે આવેલા રસોડાના ઉપર એક ખૂણામાં યુવક યુવતી પ્રેમાલાપ કરી રહ્યા હતા. ધોળે દિવસે બપોરના સુમારે ખૂણામાં ગપસપ કરતા આ યુગલ પર એક સિક્યુરિટી ગાર્ડની નજર પડી. આ સિક્યુરિટી ગાર્ડે ઇન્ચાર્જ સિક્યુરિટી પેરેડ ગાર્ડને જાણ કરી એકાંતમાં રંગરેલિયા મનાવતા પ્રેમી યુગલને સિક્યુરિટી ગાર્ડોએ રંગે હાથ ઝડપી પાડ્યા. સિક્યુરિટી ગાર્ડો સિવિલ ચોકીના પોલીસને બંને યુવક યુવતીને સોંપ્યા હતા. પોલીસે તપાસ કરતા યુવકનું નામ અનિશ અને યુવતી પાંડેસરામાં રહેતી સંગીતા નામની હતી અને પરિણીતા હોવાનું જાણવા મળ્યું છે.
સંગીતા સિવિલમાં કેસ કરાવવા માટે આવી હતી, ત્યારબાદ તે અનિશ નામના યુવક સાથે રંગરેલિયા મનાવતા બેસી ગઈ હોવાનું વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. જોકે પોલીસે પકડાયેલા યુવક અને પરિણીતાને દમદાટી આપી છોડી મૂક્યો હતો. માંડવી તાલુકાના ખંજરોલી ગામમાં જમતી વેળાએ મોટા ભાઈને નાના ભાઈ સાથે પીવા માટે પાણી માંગતા થયેલા ઝઘડામાં ઉશ્કેરાયેલા નાના ભાઈએ કુહાડી વડે મોટા ભાઈ પર હુમલો કર્યો હતો. માંડવી તાલુકાના ખંજરોલી ગામમાં રહેતા 24 વર્ષીય સોમા ભીખાભાઈ રાઠોડ મંગળવારે રાત્રે ઘરમાં જમવા બેઠો હતો. આ સમયે તેનો નાનો ભાઈ મુન્નો જમીને માટલામાંથી પાણી પી રહ્યો હોય સોમાએ મુન્ના પાસે પીવા માટે પાણી માંગ્યું હતું. માત્ર પાણી પીવા જેવી નજીવી બાબતે મુન્નો ઉશ્કેરાયો હતો અને તેણે પાણી આપવાનો ઇનકાર કરતા બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ ઝઘડો વધુ વણસતા મુન્નાએ ઘરમાં પડેલી કુહાડી ઉઠાવી મોટાભાઈ સોમા પર ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલામાં સોમાને ગાલના ભાગે અને પીઠના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેને માંડવીની સરકારી હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ કેસમાં માંડવી પોલીસે મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન કિશન દાઈમા સાથે અજીત રાંદેરી, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. પીપલોદ ગૌરવ પથ પર બેફામ દોડતી ફોર વ્હીલરે એક સાયકલને ઉડાવી દેતા સાયકલ સવાર 2 સંતાનના પિતાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પીપલોદ ગામ એસએમસી ક્વાર્ટર્સમાં રહેતા સંજયસિંહ ઠાકુર મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન મંગળવારે મોડી સાંજે તો કામ આટોપી સાયકલ પર ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં પીપલોદ ગૌરવ પથ પર સર્કલ પાસે પૂરપાટ દોડતી i20 કારના ચાલકે તેમની સાયકલને ધડાકાભેર ટક્કર મારી અડફેટે લીધો હતો. અકસ્માતમાં સાયકલ પરથી જમીન પર ફંગોળાયેલા સંજયભાઈને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે સ્થળ પર એકત્રિત થયેલા લોકટોળાએ કાર ચાલકને પકડી પાડી પોલીસના હવાલે કર્યો હતો. કેમેરામેન કિશન દાઈમા સાથે અજીત રાંદેરી, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. તાજેતરમાં દિલ્હી ખાતે મળેલી નોડલ ઓફિસરોની બેઠકમાં કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરીએ 31મી માર્ચ સુધીમાં દેશના 38 શહેરોમાં કેબલ ઓપરેટરોએ સેટ ટોપ બોક્સ લગાવી દેવા પડશે એવો નિર્દેશ આપ્યો હતો. સુરતમાં પણ આ દિશામાં કામગીરી શરૂ થઈ ગઈ છે. ત્યારે બુધવારના રોજ હની પાર્ક અડાજણ રોડ ખાતે કેબલ ઓપરેટરોની એક મીટિંગ યોજાઈ હતી, જેમાં સેટ ટોપ બોક્સની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. બુધવાર સવારે એસીબી પોલીસે કામરેજ પાસેથી ભરૂચના આરટીઓ અધિકારીને તેના ડ્રાઈવર અને મળતિયા સાથે રેતી વહન કરતા ટ્રકોના માલિક પાસેથી ₹50,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે. સુરતના વરાછા રોડ પર આવેલી શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા રજનીકાંત છગનભાઈ વડાલિયા કુલ 10 ટ્રકોના માલિક હોવા સાથે તેઓની ટ્રકો ભરૂચના નારેશ્વર નજીકથી સફેદ રેતી વહન કરી સુરત મુકામે રેતી સપ્લાય કરવાનો ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. 2 દિવસ પહેલા ભરૂચ વિસ્તારમાં સિવિલ વડાલિયાની ટ્રક આંતરી તેઓની ટ્રક ઓવરલોડ રેતી ભરવા સાથે વગર રોયલ્ટી પાસે રેતી વહન કરી રહી હોવાનું જણાવી દમદાટી આપતા ભરૂચના આરટીઓ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહજી વશી દ્વારા પૈસાની માંગણી કરતા રજનીકાંત વડાલિયાએ એન્ટી કરપ્શનના અમદાવાદ સ્થિત ડાયરેક્ટરને ફરિયાદ કરતા સુરત કામરેજ રોડ ઉપર આવેલી એક્સિસ બેંક પાસે છટકું ગોઠવી સિટી હોન્ડા કારના ચાલક જગદીશ બાબુભાઈ પટેલ અને ભરૂચ આરટીઓના કામકાજમાં દલાલી કરતો એજન્ટ કલ્પેશ તલપતભાઈ પટેલ સાથે તેમની લાંચની રકમ વસૂલ કરવા આવેલા આરટીઓ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહજી વશીને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. અને અમદાવાદથી અમારા ડાયરેક્ટર સાહેબે અમને સૂચના આપી હતી કે રજનીકાંતભાઈ પટેલ વડાલિયા જે સુરતના રહેવાસી છે તેઓની રેતીમાં ટ્રક ચાલે છે, જે રેતી નારેશ્વરથી ભરી અને સુરત એ લોકો લાવે છે. તો એ ટ્રાન્સપોર્ટેશન દરમિયાન ભરૂચના જે આરટીઓ ઇન્સ્પેક્ટર છે શ્રી વસી સાહેબ, એ એમને ખોટી રીતે હેરાન કરી અને પૈસાની માંગણી કરે છે. તેવી રજૂઆત અમારા ડાયરેક્ટર શ્રી તરફ જતાં તેઓએ મારી નિમણૂક કરી મને આ ટ્રેપમાં સુરત ખાતે મોકલેલો. જે ટ્રેપનું આયોજન અમે નડિયાદના એસીબી પોલીસ સ્ટેશનના સભ્યો સાથે કરી કામરેજથી સુરત શહેર તરફ જતા એક્સિસ બેંકની સામે આવેલ જગ્યામાં ટ્રેપનું આયોજન કરેલું. ટ્રેપનું આયોજન કરતાં ફરિયાદી પંચ એમની હાજરીમાં આરોપી શ્રી વસી
તથા એમની સાથે બીજા એક આરટીઓ એજન્ટ છે કલ્પેશભાઈ પટેલ તેમજ એમનો પ્રાઇવેટ ડ્રાઈવર છે જગદીશભાઈ પટેલ નાઓએ પૈસાની માંગણી કરી સ્વીકાર્યા અને સ્વીકારી લીધા બાદ ત્રણેય જણાને એસીબીએ ફરિયાદીની ટ્રક આંતરી તેઓની ટ્રકમાં ઓવરલોડ રેતી ભરી હોવાની જણાવી ભરૂચના ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહજી વશી દ્વારા 1 લાખની રકમ લાંચ પેટે માંગવામાં આવી હતી. 2 દિવસ પૂર્વે ઉપરોક્ત બાબતે ₹50,000 આપવાનું નક્કી થયા બાદ એન્ટી કરપ્શન બ્યુરોના અમદાવાદ સ્થિત ડાયરેક્ટરને ફરિયાદ કરતા અમદાવાદ મથકેથી નડિયાદ જિલ્લા ખેડાના પીઆઈ એ શેખને સૂચનાઓ આપી ફરિયાદનું નિરાકરણ કરવાનું જણાવતા ફરિયાદી સાથે ચર્ચા કરી પીઆઈ શેખ તથા પોલીસ ટીમે નક્કી થયેલ સ્થળે છટકું ગોઠવી આરટીઓ ઇન્સ્પેક્ટરને બોલાવી ફરિયાદી દ્વારા 50,000ની રકમ લાંચ પેટે આપતા રંગે હાથ ઝડપી લીધા હતા. પૈસા ટોટલ એમણે સેટલમેન્ટ કરવાના ₹1,00,000 માંગ્યા હતા, પરંતુ છેલ્લે રકઝકની અંતે ₹50,000 નક્કી થયા હતા અને આજે ₹50,000ની લાંચ લેતા આરટીઓ ઇન્સ્પેક્ટર ભરૂચ પકડાઈ ગયા. રિંગ રોડ પર કિન્નરી સિનેમા સામે આવેલ સુપર ટ્રાન્સપોર્ટ માર્કેટમાં બુધવારે સવારે એક યુવાન લિફ્ટમાં ફસાઈ જતા ભારે દોડધામ મચી જવા પામી હતી. જોકે ફાયરને જાણ થતાની સાથે જ જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને યુવાનને સહી સલામત બચાવી લીધો હતો. ઉધના વિસ્તારમાં કારખાનામાંથી યાનના કાર્ટૂનની ચોરી કરતા 2 યુવાનોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ બંને યુવાનોએ 2 દિવસ અગાઉ ઉધનાના એક કારખાનામાં યાનની ચોરી કરી હતી. રવિ વાઢેર અને વિજય ડાભી નામના બંને યુવાનોની પોલીસે ધરપકડ કરી. તેઓ અન્ય કોઈ ગુનામાં સામેલ છે કે તેમ અંગે વધુ તપાસ હાથ ધરી છે. દિલ્હીથી મુંબઈ રેલ માર્ગના બંને તરફના 150 થી 200 કિલોમીટરના પટ્ટામાં ઔદ્યોગિક વિસ્તાર વિકસાવવાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. દિલ્હી મુંબઈ ઔદ્યોગિક કોરિડોરો DMIC હેઠળ ખેડૂતોની જમીનનું સંપાદન કરવાની સાથે આ વિસ્તારમાં વિકાસના નામે ઉદ્યોગોને ફાયદો કરનારી યોજના હોવાનું જણાવી ખેડૂત મજૂરોના સહભાગી સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં વિસ્તારમાં ગુજરાતનો પણ સમાવેશ થતો હોવાથી DMIC વિરુદ્ધ વિરોધ ઉઠવા પામ્યો છે. દિલ્હીથી લઈને મુંબઈ સુધીના વિસ્તારમાં ગુજરાતનો પણ સમાવેશ થઈ જાય છે, જેમાં ગુજરાતની DMIC હેઠળ કુલ 12 કરોડ 7 લાખ હેક્ટર આવરી લેવામાં આવ્યા છે, જેના વિરોધમાં સહભાગી સંગઠન આજરોજ જહાંગીરપુરા જીન ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં ગુજરાત રાજ્ય ખેડૂત સમાજના જયેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આ DMIC સામે વિરોધ કરવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે આ આયોજનના કારણે કુદરતી સંસાધનોનો બેફામ ઉપયોગ માટે ઉપયોગ કરવામાં આવશે. ખેડૂતોની જે જમીન સંપાદન કરવામાં આવી રહી છે, જેમાં મોટા માથાઓ કે વગ ધરાવતી વ્યક્તિઓની જમીન લેવામાં આવી રહી નથી. ઉપરાંત રોજગારી આપવાની વાત અંગે પણ આ યોજના સંદર્ભે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. DMIC ઔદ્યોગિક વિકાસના નામે અજ્ઞાનતા પ્રસારી રહી છે, જે સંદર્ભે ખેડૂતો લોકોને જાગૃત કરવા સંઘર્ષ યાત્રાનું ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે, જે હેઠળ 12મી થી 14 માર્ચ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આ યાત્રા ફરીને લોકોને આ યોજનાની ગંભીરતા સમજાવાશે. ઉપરાંત 14મી તારીખે અમદાવાદ ખાતે મોટી સભા યોજાશે અને આ યાત્રા અંતે 18મી માર્ચે નવી દિલ્હી ખાતે ભૂમિ અધિગ્રહણના મુદ્દે કિસાન ખેતમજૂર મહાપંચાયતમાં જોડાશે. હાલ તો DMICના નામ હેઠળ ચાલી રહેલી જમીન સંપાદન અને વિકાસના આયોજનના નામે આટલા મોટા વિસ્તારના લોકોના ભવિષ્ય દાવ પર હોય, જેનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ યોજના સામે સંઘર્ષ યાત્રા થકી ખેડૂતો અવાજ ઉઠાવશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધી રહી છે, ત્યારે તેમાં ગંભીર રીતે ઘાયલ થનારને ક્યારેક લોહીની તાત્કાલિક જરૂર પડતી હોય છે. આવા સમયે તેમને મદદરૂપ થઈ શકાય તે ઉદ્દેશથી સ્મીમેર હોસ્પિટલ ખાતે ત્યાંના વિદ્યાર્થીઓ દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ કેમ્પમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું હતું. શહેરની જાણીતી ગવર્મેન્ટ સ્મીમેર મેડિકલ કોલેજમાં મેડિકલના વિદ્યાર્થીઓએ પોતાના આવનાર વાર્ષિક ઉત્સવની ઉજવણીના ભાગરૂપે બ્લડ કેમ્પ સેવા લાઈફના સ્લોગન સાથે એક રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. આ રક્તદાન શિબિરમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કર્યું હતું. સ્મીમેર કોલેજમાં GS તરીકે ચૂંટાયેલ દિવ્યા પટેલે અન્ય વિદ્યાર્થીઓ અને નવયુવાનોને રક્તદાનના કાર્યક્રમો યોજવાની અપીલ કરી હતી. આ બ્લડ ડોનેશન કેમ્પ તૈયાર કર્યો છે, જે અમારો વાર્ષિક સમારોહ આવી રહ્યો છે, જેની શુભ શરૂઆત આ બ્લડ ડોનેશન કેમ્પથી સ્ટાર્ટ કરીએ છીએ અમે. અને આપણે જો 18 વર્ષની ઉંમર થઈ ગઈ હોય તો 18 વર્ષથી 25 વર્ષમાં 25 વખત આપણે લોહી આપી શકીએ છીએ. અને હા, આ બધી જ કોલેજોમાં આ બ્લડ ડોનેશન કેમ્પ કરવું જ જોઈએ અને આ એસોસિએશન બનાવવા જ જોઈએ.
અને હું મારા જેવા બીજા નવયુવકો છે તેને પણ પ્રોત્સાહન આપું છું કે એ લોકો બી અમારી સાથે જોઈન થાવ. રક્તદાન કરવાથી તેની કોઈ આડઅસર થઈ શકે નહીં તે અંગે રક્તદાન કરનાર એક વિદ્યાર્થીએ પોતાનો અનુભવ જણાવ્યો હતો. આજે અમારે કોલેજમાં જેમ જીએસએ કીધું તેમ વાર્ષિક સમારોહની શરૂઆત કરી છે બ્લડ ડોનેશન કેમ્પથી, અને એમાં આજે મેં રક્તદાન કર્યું છે અને મને ઘણું સારું લાગે છે. આ દાન કરવાથી કોઈ સાઈડ ઇફેક્ટ્સ થતા નથી અને સંપૂર્ણ તંદુરસ્ત ફીલ કરું છું. સમાજને ઉપયોગી થવા સાથે કોઈનો જીવ પણ બચાવવાના ઉમદા હેતુ સાથે આ રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં લગભગ 100 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાની નૈતિક ફરજ સમજી મોટા પ્રમાણમાં રક્તદાન કરી આ બ્લડ કેમ્પને સફળ બનાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. સચિન જીઆઈડીસી રોડ પર ભર બપોરે ₹15 લાખની લૂંટ થતા મચી ચકચાર. બાઇકને લાત મારી 500 ગ્રામ સોનાના બિસ્કિટની લૂંટ કરી 3 લૂંટારુઓ થયા ફરાર. ડભોલીમાં ડિમોલિશન કરવા ગયેલા પાલિકાના સ્ટાફ પર થયો પથ્થરમારો. 10 તોફાની તત્વોની ધરપકડ કરતી ચોક બજાર પોલીસ. મનપાની પઠાણી ઉઘરાણી સામે હીરા વેપારીઓનો વિરોધ. મિલકતોને સીલ મરાતા કારખાનેદાર લાલધૂમ. ડાયમંડ એસોસિએશન પાલિકાને કરશે રજૂઆત. રિંગ રોડ પર ફરી એકવાર મેલું નાખી ચોરી. મેલું સાફ કરવા ગયો વેપારી અને રોકડા 1.5 લાખ ભરેલી થેલી લઈ કિશોર ગાયબ. અને દિલ્હીથી મુંબઈના વિસ્તારમાં આકાર પામી રહેલા સરકારના ડીએમઆઈસી યોજના સામે ખેડૂતોનો વિરોધ. 18મીએ દિલ્હી જઈ છેડશે આંદોલન. અને દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.